હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10નું ચેપ્ટર નંબર 14 જે છે લૂપ નિયંત્રણ માળખા, જેના અંદર આપણે આગલા વિડીયોની અંદર લૂપના ટાઈપ જોયા હતા. 3 ટાઈપ છે: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, જેમાંથી આપણે ફોર લૂપની સિન્ટેક્સ અને તેનો એક સિમ્પલ પ્રેક્ટિકલ પણ જોયો હતો. હવે આજે જોઈશું આપણે વાઇલ લૂપની સિન્ટેક્સ તથા પ્રેક્ટિકલ અને એ જ રીતે ડુ વાઇલની સિન્ટેક્સ તથા તેનો પ્રેક્ટિકલ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો વાઇલ લૂપ એ ફોર લૂપ કરતાં અલગ કઈ રીતે પડે છે? તો જ્યારે ફેરાઓની સંખ્યા પૂર્વ નિશ્ચિત ના હોય, એટલે કે આપણે જાણતા નથી કે કોડની અંદર કેટલી વાર લૂપ ફરશે, બરાબર, તો ત્યારે તમે શેનો યુઝ કરી શકો છો? વાઇલ લૂપનો યુઝ કરી શકો છો. અને બીજી એક વસ્તુ કે વાઇલ લૂપમાં પણ કન્ડિશન આપણે ક્યારે ચેક કરવાની હોય છે? તો સૌથી પહેલાં જ ચેક કરવાની હોય છે, બરાબર. એટલે કે કન્ડિશન પણ એની અંદર પહેલાં ચેક થાય છે, એટલે એક એવું લૂપ કહેવાશે એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. એટલે કે લૂપને અટકાવવા અંતેની શરત લૂપમાં પ્રવેશ કરતાં પહેલાં ચકાસવાની હોય ત્યારે વાઇલ લૂપનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મેઇન તમારે બસ આ વાઇલ લૂપ અને ફોર લૂપ બે વચ્ચે તમે એક જ મેઇન ડિફરન્સ કહી શકો છો કે જ્યારે તમને લૂપના ફેરાઓની સંખ્યા કેટલી વાર લૂપ ફરશે તે તમને ખબર હોય તો તમે ફોર લૂપ વાપરી શકો છો, અને જો તમે જાણતા ના હોય તો તમે કોનો ઉપયોગ કરી શકો છો? વાઇલ લૂપનો ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે તેની વાક્ય રચના જોઈએ. તો ફોર લૂપની વાક્ય રચનામાં 3 એક્સપ્રેશન આપણે યુઝ કરતા હતા. પહેલું એક્સપ્રેશન હતું ઇનિશિયલ વેલ્યુ આપવા માટે, બીજું એક્સપ્રેશનનો યુઝ હતો કોઈ કન્ડિશન મૂકવાની હતી, અને ત્રીજું એક્સપ્રેશન હતું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. પરંતુ અહીંયા વાઇલ લૂપની અંદર સિમ્પલ એક જ એક્સપ્રેશનનો યુઝ થાય છે, અને તે શું હોય છે? તો તે હોય છે કન્ડિશન. એટલે અહીંયા એટલું વસ્તુ તો આપણે હવે નક્કી જ થઈ ગયું છે કે સૌથી પહેલાં જે ઇનિશિયલ વેલ્યુ વેરિયેબલને આપણે આપવાની છે એ હવે આપણે ક્યાં આપી દેવી પડશે? તો લૂપ સ્ટાર્ટ થાય એની પહેલાં જ આપી દેવી પડશે. અને ત્યારબાદ નેક્સ્ટ કે જે આપણે વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરાવવાનો હશે તે હવે તમારે ક્યાં કરવું પડશે? તો લૂપની અંદર કરવું પડશે, કારણ કે અહીંયા ઇન્ક્રીમેન્ટ માટે કોઈ પણ એક્સપ્રેશન યુઝ થતું નથી ફોર લૂપની જેમ, બરાબર. તો હવે એકચ્યુઅલીમાં આ વાઇલ લૂપ એનું એક્ઝિક્યુશન કઈ રીતે થતું હશે? તો ફોર લૂપનું આપણે એક્ઝિક્યુશન જોયું હતું કે સૌથી પહેલાં તો કન્ડિશન ચેક થાય છે, સાચી હોય તો લૂપના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, અને ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર એક્ઝિક્યુટ થશે, બરાબર. તો આમાં કઈ રીતે થશે? તો આની અંદર સૌથી પહેલાં તો કન્ડિશન જ ચેક થશે, અને જો તમારી કન્ડિશન સાચી હશે તો તેની અંદરના જે પણ સ્ટેટમેન્ટ હશે તે શું થશે? એક્ઝિક્યુટ થશે, અને ફરી પાછી તમારી કન્ડિશન જ ચેક થશે. એટલે આપણે હવે શું કરવું પડશે? તો વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરાવવા માટેનું જે સ્ટેટમેન્ટ હશે તે પણ સ્ટેટમેન્ટ બ્લોકની અંદર જ આપી દેવાનું છે, બરાબર. બાકી તો સિમ્પલ જ છે કે કન્ડિશન ચેક કરાવશે, અને જ્યાં સુધી કન્ડિશન સાચી હશે ત્યાં સુધી લૂપ ફરશે, અને જેવી કન્ડિશન ખોટી પડશે તેવું તમારું લૂપ શું થઈ જશે? પૂરું થઈ જશે, બરાબર. તો અહીંયા એનો ફ્લો ચાર્ટ દર્શાવ્યો છે. ચલો હવે આપણે આ જ વસ્તુને આપણે શું કરીએ? ફોર લૂપની મદદથી જે આપણે પ્રેક્ટિકલ જોયો હતો તે જ વસ્તુ આપણે વાઇલ લૂપની મદદથી કરીએ, જેથી આપણી સિન્ટેક્સ અને આપણું જે એનું એક્ઝિક્યુશન થાય છે એ બધું જ આપણું વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય. તો ચલો આપણે એ જ પ્રેક્ટિકલ જોઈએ કે 1 થી 10 નંબર કાં તો 1 થી 5 નંબર તમારે આઉટપુટમાં પ્રિન્ટ કરાવવા હોય તો એ વાઇલ લૂપની મદદથી કઈ રીતે થાય. તો હવે આપણે સૌથી પહેલાં તો જે વેરિયેબલને તમે યુઝ કરો છો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરાવવા માટે, અથવા તો ઇનિશિયલ વેલ્યુ આપવા માટે, અથવા તો લૂપની કન્ડિશન અટકાવવા માટે, તો એ વેરિયેબલને આપણે સૌથી પહેલાં ડિફાઇન તો કરવો જ પડશે, કારણ કે કોઈ પણ વેરિયેબલ હોય સી ભાષામાં તમારે તેને ડિક્લેર કરવો તો ઇમ્પોર્ટન્ટ જ છે. પરંતુ અહીંયા આપણે સાથે શું કરવું પડશે? ઇનિશિયલ વેલ્યુ પણ આપી જ દેવી પડશે, કારણ કે એના માટે કોઈ આપણું એક્સપ્રેશન પેરામીટર છે નહીં, બરાબર. તો આપણે શું કરી દઈએ? ઇનિશિયલ વેલ્યુ પણ અહીંયા જ આપી દઈએ. ચલો આપણે 1 થી 10 નંબર પ્રિન્ટ કરાવવા છે તો ઇનિશિયલ વેલ્યુ તરીકે શું આપી દઉં છું? 1 આપી દઉં છું. ત્યારબાદ હવે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? વાઇલ લૂપનો ઉપયોગ કરવાનો છે. તો વાઇલ લૂપની સિન્ટેક્સ શું છે? તો બ્રેકેટની અંદર તમારે ઓનલી કન્ડિશન લખવાની છે. તો હવે આપણે 1 થી 5 નંબર પ્રિન્ટ કરાવવા છે તો આપણી કન્ડિશન શું આવશે? તો આપણે i<6 લખવું પડશે. તો એના માટે લખી દઈએ i<6. ત્યારબાદ હવે આપણે એની અંદર પ્રિન્ટ શું કરાવવાનું છે? તો આપણે પ્રિન્ટ તો આઈને જ કરાવવાનો છે, જે રીતે આપણે આગળ જોયું જ છે, બરાબર. તો એના માટે હું અહીંયા શું લખી દઉં છું? પ્રિન્ટ એફ ઇન્ટુ બ્રેકેટ ડબલ કોટની અંદર %d. ત્યારબાદ આપણે શું લખવું પડશે? વેરિયેબલનું નામ એટલે કે આઈ. ત્યારબાદ નેક્સ્ટ આવશે સેમિકોલન. અને આપણે હવે બેકસ્લેશ n શેના માટે પ્રિન્ટ કરાવીએ છીએ? તો બીજું વસ્તુ જે તમારું પ્રિન્ટ થશે બીજા ફેરામાં તે નીચે પ્રિન્ટ થાય એના માટે આપણે બેકસ્લેશ nને પણ એકવાર પ્રિન્ટ કરાવી દઈએ છીએ,
બરાબર. ત્યારબાદ શું આવશે? સેમિકોલન આવશે. પણ હજી આપણા કોડ સ્ટેટમેન્ટનો બ્લોક છે તે પૂરો નથી થયો. તો આપણે હજી અંદર શું કરાવવાનું છે? તો આઈને ઇન્ક્રીમેન્ટ કરાવવા માટેનું કોઈ પણ સ્ટેટમેન્ટ હજી સુધી આપણે લખ્યું નથી. એટલે આપણે આટલો કોડ જ જો પ્રિન્ટ કરાવીશું તો આપણે ખાલી 1 જ પ્રિન્ટ થશે. બરાબર. પણ આપણે આઈને તો ઇન્ક્રીમેન્ટ કરવાનો છે ને, તો એના માટે તમે આ પણ લખી શકો છો કે i = i + 1, અથવા તો તમે બીજું શું લખી શકો છો? તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરી શકો, એટલે ડિરેક્ટલી i++ આટલું પણ તમે લખી શકો છો. બંનેનો મિનિંગ તો એક જ થાય છે. બરાબર. આટલું તમે લખશો એટલે સેમ આઉટપુટ જે તમને ફોર લૂપની મદદથી મળતું હતું તે જ શાનાથી મળશે? વાઇલ લૂપની મદદથી મળશે. બરાબર. ચલો તો આપણે જોઈ લઈએ. પહેલાં તો કોડને સેવ કરો, ત્યારબાદ કમ્પાઇલ કરવાનું છે અને ત્યારબાદ રન કરાવવાનું છે. તો જોઈ લો આપને સેમ આઉટપુટ મળે છે. બરાબર. એટલે આ રીતે તમે વાઇલ લૂપને પણ વાપરી શકો છો. હવે આનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે, એટલે કે આઉટપુટ કઈ રીતે જનરેટ થાય છે? તો સૌથી પહેલાં તો આઈની વેલ્યુ ચેક કરશે, સાચી હશે તો આઈ પ્રિન્ટ થશે, પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે, ફરી પાછી આઈની વેલ્યુ ચેક થશે, કન્ડિશન ચેક થશે, એટલે સાચી હશે તો લૂપની અંદર જે વસ્તુ હશે પ્રિન્ટ થશે. આમાં તો એક્ઝિક્યુશન સીધું જ છે. જે રીતે ફોર લૂપમાં 3 એક્સપ્રેશન હતા એટલે આપણે થોડા એની અંદર ગૂંચવાઈ જતા હતા કે કઈ રીતે એક્ઝિક્યુશન થાય છે, પણ આની અંદર તો સીધું જ એક્ઝિક્યુશન છે. એટલે આપણે આને એક્ઝિક્યુટ કરીને સમજવાની જરૂરત નથી, એમ જ પણ આપણે સમજી શકીએ છીએ. બરાબર છે. ચલો હવે આપણે નેક્સ્ટ લૂપ જોઈએ. તો આપણું નેક્સ્ટ લૂપ છે ડુ વાઇલ લૂપ. અને હવે આપને ખબર જ છે કે ડુ વાઇલ લૂપ એક એવું લૂપ છે, તો એ છે એક્ઝિટ કંટ્રોલ લૂપ. બરાબર. એટલે કે નિર્ગમ નિયંત્રણ લૂપ. એટલે એની અંદર શું થાય? તો કન્ડિશન સૌથી છેલ્લે ચેક કરવામાં આવશે. એનો મતલબ એ કે તમારા જે સ્ટેટમેન્ટ બ્લોક હશે તે પહેલાં એક્ઝિક્યુટ થશે અને ત્યારબાદ તમારી કન્ડિશન ચેક થશે. એટલે ખાસ યાદ રાખો કે ડુ વાઇલ લૂપની અંદર તમે જે સ્ટેટમેન્ટ લખ્યા હશે તે એકવાર તો પ્રિન્ટ થશે જ, કારણ કે કન્ડિશન છેલ્લે ચેક કરે છે. બરાબર. તો એક્ઝામમાં આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એવું કયું લૂપ છે કે જે એની અંદર લખેલા સ્ટેટમેન્ટને એકવાર તો એક્ઝિક્યુટ કરશે જ. બરાબર. તો એ લૂપ છે ડુ વાઇલ લૂપ. કાં તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે કે કયું લૂપ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે? બરાબર. તો એ ડુ વાઇલ લૂપ છે. અને લૂપના વિધાનોનો અમલ કર્યા બાદ શરતને જો આપણે ચકાસવાની હોય તો આપણે ડુ વાઇલ લૂપનો યુઝ કરી શકીએ છીએ. હવે તેની સિન્ટેક્સ શું છે? તો તેની સિન્ટેક્સની અંદર સૌથી પહેલાં તો તમારે ડુ લખવાનું છે, ત્યારબાદ તમારું કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થશે, એટલે કે લૂપના જે સ્ટેટમેન્ટ બ્લોક હશે તે તમારે એની અંદર લખવાના છે. અને ત્યારબાદ તમારે લાસ્ટમાં શું લખવાનું છે? વાઇલ. અને ત્યારબાદ એના બ્રેકેટની અંદર શું આવશે? તો કન્ડિશન આવશે. જે રીતે આપણે સિમ્પલ વાઇલ લૂપનો યુઝ કર્યો છે કે વાઇલ ત્યારબાદ કન્ડિશન, તે જ રીતે અહીંયા પણ યુઝ કરવાનું છે, પરંતુ અહીંયા કન્ડિશન છેલ્લે આપણે લખવાની છે, એટલે વાઇલ તમારે છેલ્લે લખવાનું છે. અને ત્યારબાદ જે તમે એક મોટી મિસ્ટેક કરો છો એ કે એમ આપણે વાઇલ લૂપનો યુઝ કરીએ કે ફોર લૂપનો યુઝ કરીએ, પરંતુ લૂપની પાછળ ક્યારેય પણ સેમિકોલન આવતું નથી, પરંતુ ડુ વાઇલ લૂપની અંદર વાઇલ પાછળ સેમિકોલન આવશે. બરાબર. એટલે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. આની અંદર ગૂંચવાઈ ના જતા. કોઈક વાર એક્ઝામની અંદર સિન્ટેક્સ પૂછે છે, ખાસ કરીને ગૂંચવાઈ જાય એ માટે. બરાબર. તો આની સિન્ટેક્સ જરા વ્યવસ્થિત યાદ રાખજો. ડુ પછી આપણે સેમિકોલન નથી કરવાનું, પછી વાઇલ લૂપમાં વાઇલ પછી પણ નથી કરવાનું, પરંતુ ડુ વાઇલ લૂપમાં વાઇલ પછી આપણે સેમિકોલન કરવાનું છે. બરાબર. હવે આનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે? તો સૌથી પહેલાં તો તમારા જે સ્ટેટમેન્ટ હશે તે પ્રિન્ટ થશે, ત્યારબાદ કન્ડિશન ચેક કરશે, અને જો કન્ડિશન સાચી હશે તો બીજી વાર લૂપ ફરશે. જો કન્ડિશન ખોટી હશે તો બીજી વારનું લૂપ ફરશે નહીં, પરંતુ પહેલી વારનું લૂપ તો તમારું કમ્પ્લીટ થશે ને થશે જ. બરાબર. એટલે અહીંયા તમને બ્લોક ડાયાગ્રામ પણ આપ્યો છે, ફ્લો ચાર્ટ પણ આપ્યો છે. શું છે? તો પહેલાં તો તમારું ડિરેક્ટલી સ્ટેટમેન્ટ જ એક્ઝિક્યુટ થાય છે, પછી કન્ડિશન ચેક થાય છે. બરાબર. ત્યારબાદ જો કન્ડિશન સાચી હોય તો જ બીજી વારનું લૂપ ફરે છે, અથવા તો શું થઈ જાય છે? એક્ઝિટ થઈ જાય છે. બરાબર. આપણે હવે ફ્લો ચાર્ટ તો જોયો જ છે, એટલે ફ્લો ચાર્ટ પરથી આપણે એટલું તો કહી શકીએ કે આ જ્યારે પણ ડાયમંડનો સિમ્બોલ આવે ત્યારે આપણે કન્ડિશન ચેક કરવાની હોય છે, અને જો સાચી હોય તો કંઈક વસ્તુ થતું હશે અને ખોટી હોય તો કંઈક વસ્તુ થતું હશે. બરાબર. તો જો કન્ડિશન સાચી હશે તો લૂપ બીજી વાર ફરશે, નહીં તો શું થઈ જશે? ત્યાં જ એક્ઝિટ થઈ જશે. બરાબર. ચલો આ જ વસ્તુ આપણે આ સેમ જ પ્રેક્ટિકલની મદદથી જોઈએ તો આપને વધારે આઈડિયા આવશે. તો ચલો એના માટે આપણે સૌથી પહેલાં તો શું કરવાનું છે? હવે આ વાઇલની જે કન્ડિશન છે તે કન્ડિશન આપણે ક્યાં મૂકવાની છે? લૂપ પતે પછી. તો હું એને કટ પેસ્ટ જ કરી દઉં છું. ચલો. અને છેલ્લે આપણે શું લખી દેવાનું છે? સેમિકોલન લખી દેવાનું છે. અને ત્યારબાદ અહીંયા આપણે શું લખવાનું છે? ડુ લખવાનું છે. બસ આપણે આટલો ચેન્જ કરવાનો છે, બાકીની તો બધી વસ્તુ સેમ હતી તેની તે જ છે. બરાબર છે. હા. ચલો આપણે હવે
પ્રિન્ટ કરાવીને જોઈએ શું પ્રિન્ટ થાય છે. ઓકે, જો આપને સેમ આઉટપુટ મળે છે જે પહેલાં મળતું હતું તે જ આઉટપુટ, બરાબર. પણ સિમ્પલી અહીંયા આપણે મેઇન વસ્તુ એ સમજવાનું છે કે જો આપણે પહેલેથી જ કન્ડિશન ખોટી આપી દઈએ તો, એટલે જો હું પહેલેથી જ અહીંયા લખી દઉં કે આઈ લેસ ધેન 0, એટલે કે આઈની વેલ્યુ 0 હોય ત્યાં જ સુધી લૂપ ફરવું જોઈએ, પરંતુ અહીંયા તો પહેલાં જ મેં આઈની વેલ્યુ તો 1 કરી દીધી છે, બરાબર. એટલે કે કન્ડિશન તો આપણી પહેલેથી જ ખોટી પડી ગઈ છે, બરાબર. એ છતાંય આપણું લૂપ એકવાર તો ફરશે જ, એટલે આપણે શું પ્રિન્ટ થશે તો 1 તો આપણે આઉટપુટની અંદર પ્રિન્ટ થશે ને થશે જ. તો ચલો આપણે એ વસ્તુ પણ જોઈએ. તો એ વસ્તુ માટે સૌથી પહેલાં તો કમ્પાઇલ કરી દઈએ અને ગો કરી દઈએ. જોઈ લો આપણા આઉટપુટની અંદર 1 તો પ્રિન્ટ થાય જ છે, એટલે કહેવામાં આવે છે કે એક્ઝિટ કંટ્રોલ લૂપમાં પહેલાં સ્ટેટમેન્ટનો બ્લોક પ્રિન્ટ થાય છે, ત્યારબાદ કન્ડિશન ચેક થાય છે. એટલે લૂપની અંદર લખેલા વિધાનોનો એકવાર અમલ તો થાય છે અને થાય જ છે, બરાબર. એટલે આપણો એક નંબર તો પ્રિન્ટ અહીંયા થઈ જ જાય છે. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, નેસ્ટેડ લૂપ. હવે નેસ્ટેડ વર્ડનો મિનિંગ શું થાય છે તો એકની અંદર બીજું, એવું કંઈક મિનિંગ નેસ્ટેડ વર્ડનો થાય છે. તો અહીંયા શું છે, નેસ્ટેડ લૂપ છે. તો એનો મિનિંગ શું થાય કે એકની અંદર બીજું લૂપ એટલે નેસ્ટેડ લૂપ. તો સી ભાષામાં પણ આવું જ કંઈક છે કે સી ભાષામાં એક લૂપની અંદર જ્યારે અન્ય પ્રકારનું લૂપ આપણે વાપરીએ તો તેને શું કર્યું કહેવાય, લૂપનું નેસ્ટિંગ કર્યું કહેવાય, નેસ્ટેડ લૂપનો યુઝ કર્યો કહેવાય. હવે સી ભાષામાં એવું પણ અવેલેબલ છે કે તમે ફોર લૂપની અંદર વાઇલ લૂપ કે ડુ વાઇલ લૂપ પણ વાપરી શકો છો અને ફોર લૂપની અંદર ફોર લૂપ પણ વાપરી શકો છો. હવે જ્યારે તમે ફોર લૂપની અંદર ફોર લૂપ વાપરશો તો તેને કહેવાશે નેસ્ટેડ ફોર લૂપ, બરાબર. પણ જ્યારે તમે ફોર લૂપની અંદર વાઇલ લૂપ કે ડુ વાઇલ લૂપ વાપરશો તો ત્યારે આપણે કહી શકીએ છીએ કે નેસ્ટેડ લૂપનો અહીંયા યુઝ કર્યો છે, બરાબર. એટલે આ બંને વસ્તુ પોસિબલ છે. તમે એક જ લૂપની અંદર એ જ સેમ લૂપ પણ વાપરી શકો છો અને એક લૂપની અંદર તમે બીજું કોઈ લૂપને પણ યુઝ કરી શકો છો. તો જ્યારે તમે આ પ્રકારનું કંઈક કર્યું હશે ત્યારે તેને કહેવામાં આવશે નેસ્ટેડ લૂપ. ચલો એ જ રીતે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈએ તો લૂપનો કોઈ ભાગ છોડી દેવો, બરાબર. એટલે કે તમે સી ભાષામાં એવું પણ કરી શકો છો કે લૂપનો તમારે વચ્ચેથી અટકાવી દેવું છે અથવા તો તમારે કોઈક ફેરો તમારે ખાલી અટકાવવો છે અને પછીના ફેરા તમારે સ્ટાર્ટ પર રાખવા છે, ચાલુ રાખવા છે. તો એ વસ્તુ પણ જાવાની અંદર પોસિબલ છે. તો એ શાનાથી પોસિબલ છે તે જોઈએ. તો પ્રોગ્રામના અમલીકરણ વખતે કેટલીક વાર આપણે અમુક વિધાનો અથવા ફેરાને છોડી દેવા માંગતા હોઈએ ત્યારે સી ભાષામાં નીચેના વિધાનોનો ઉપયોગ કરી શકાય છે. તો ત્યારે તમારે અમુક વિધાન છોડી દેવા હોય એટલે કે અમુક લૂપના ફેરા અટકાવી દેવા હોય અને ફરી પાછા બાકીના ફેરા તમારે સ્ટાર્ટ રાખવા હોય, ચાલુ રાખવા હોય તો તમે તેના માટે શેનો યુઝ કરી શકો છો, બ્રેક વિધાન અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરી શકો છો. તો હવે બ્રેક વિધાન શેના માટે વપરાય છે અને કન્ટિન્યુ વિધાન એ શેના માટે વપરાય છે તે જોઈએ. તો સૌથી પહેલાં તો જોઈએ બ્રેક વિધાન શેના માટે વપરાય છે. તો લૂપના અમલ દરમિયાન અમુક ફેરા પછી લૂપને અટકાવી દેવા માટે બ્રેક વિધાન વપરાય છે. હવે આપણે એવું કરવું છે કે 1 થી 10 નંબર પ્રિન્ટ કરતો કોડ આપણે લખ્યો છે અને તેમાં આપણા 1 થી 5 નંબર પ્રિન્ટ થાય, એટલે કે જ્યારે આઈની વેલ્યુ 5 થઈ જાય ત્યારે તમારે લૂપને અટકાવી દેવું છે. એના પછીના ફેરા તમારે ફરવા નથી, એટલે કે લૂપ તમારે ત્યાં જ ટર્મિનેટ કરી દેવું છે, બરાબર. તો એના માટે શેનો ઉપયોગ થશે, બ્રેક વિધાનનો ઉપયોગ થશે. ટૂંકમાં એટલું યાદ રાખો કે અમુક ફેરા પછી લૂપને ટોટલી અટકાવી જ દેવું છે, તેના માટે બ્રેક વિધાન વપરાય છે. અને જ્યારે બ્રેક વિધાનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે લૂપ અટકાવીને લૂપ પછીના વિધાનોનો અમલ કરવામાં આવશે. એટલે એવું નથી કે તમારું એ પછીનો જે પણ કોડ હશે તે અટકી જ જશે, પણ લૂપ પછીના કોઈ સ્ટેટમેન્ટ હશે તે તમારા કન્ટિન્યુ જ રહેશે, ચાલુ જ રહેશે, પરંતુ ખાલી લૂપ જ તમારું બ્રેક થશે. અને આ જ રીતે આપણે બ્રેક વિધાનનો આગળ પણ યુઝ જોયો છે. શામાં, તો સ્વિચ સ્ટેટમેન્ટની અંદર. તો તેમાં તેનો ઉપયોગ શું છે તો તેમાં એનો યુઝ થાય છે કેસનો અંત લાવવા માટે. એટલે યાદ રાખજો બ્રેક વિધાન બે રીતે વપરાય છે, લૂપમાં પણ વપરાય છે અને સ્વિચ સ્ટેટમેન્ટમાં પણ વપરાય છે. જ્યારે સ્વિચ સ્ટેટમેન્ટમાં તેનો ઉપયોગ શું છે, કેસનો અંત લાવવા માટે વપરાય છે અને લૂપમાં એ અમુક ફેરા પછી લૂપને અટકાવી દેવા માટે વપરાય છે. તો ચલો આપણે આ વસ્તુ એક એક્ઝામ્પલથી જ જોઈ લઈએ. તો અહીંયા મેં કોડ લખી દીધો છે, સિમ્પલ 1 થી 10 નંબર પ્રિન્ટ કરતો કોડ મેં લખ્યો છે. અને પછી એવું હવે થયું કે જ્યારે આઈની વેલ્યુ 5 થઈ જાય ત્યાર પછી મારે કોડને લૂપને અટકાવી જ દેવું છે, એટલે એ પછીનું મારે લૂપ ફેરવવું નથી,
બરાબર. તો ત્યારે મારે શેનો ઉપયોગ કરવાનો છે? બ્રેકનો યુઝ કરવાનો છે. તો હવે આની અંદર હું કન્ડિશન મૂકી શકું છું એના માટે કે જ્યારે I = 5. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે આપણે અહીંયા કન્ડિશન ચેક કરાવવા માટે એટલે કે તમે = ઓપરેટરનો જ યુઝ કરી શકો છો, કારણ કે એ સરખામણી માટે વપરાય છે. અને સિમ્પલ તમે =નો યુઝ કરશો તો એ તો વેલ્યુ અસાઇન કરવા માટે વપરાય છે. એટલે ચલો આપણે જ્યારે પણ આઈની કિંમત 5 થશે ત્યારે આપણે શું કરી દેવું છે? તો લૂપને અટકાવી દેવું છે. તો એના માટે આપણે અહીંયા શું લખી દેવાનું છે? બ્રેક લખી દેવાનું છે. જેવું અહીંયા બ્રેક લખી દઈશ એટલે આપણો આઉટપુટ શું થઈ જશે? તો આપને 1 થી 4 નંબર જ પ્રિન્ટ થયેલા જોવા મળશે. 5 નંબરથી આપને પ્રિન્ટ થયેલું જોવા મળશે નહીં, કારણ કે જ્યારે પણ આઈની વેલ્યુ 5 થઈ જશે ત્યારે આપણે શું કરી દીધું છે? લૂપને અટકાવી દીધું છે. બરાબર. અને એના પછીના જો કોઈ સ્ટેટમેન્ટ હશે તો તે તો પ્રિન્ટ થશે જ. તો ચલો આપણે એ જોઈ લઈએ પ્રિન્ટ થાય કે નહીં. તો એના માટે સિમ્પલી હું આના પછી હાઈ એટલું લખી દઉં છું કે પ્રિન્ટ થાય કે ના થાય. બરાબર. ચલો તો હાઈ એટલું હું લખી દઉં છું, ત્યારબાદ સેમિકોલન, Ctrl+S. તો ટૂલ્સમાંથી કમ્પાઇલ અને ટૂલ્સમાંથી ગો. જોઈ લો 1 થી 4 નંબર આપને પ્રિન્ટ થાય છે અને પછી છેલ્લે હાઈ તો પ્રિન્ટ થાય જ છે. એટલે બ્રેકનો મિનિંગ એવો નથી કે તમારું કોડ જ આખો અટકી જાય છે, ખાલી એ લૂપ જ તમારું અટકશે અને એ પછીનું જે પણ કોડ હશે તે તો તમારા આઉટપુટની અંદર પ્રિન્ટ થશે જ. બરાબર. ચલો હવે એ જ રીતે આપણે નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ છે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ તે જોઈએ. તો હવે એ શાના માટે વપરાય છે? તો લૂપના કોઈ ફેરાને સ્થગિત કરી ત્યાર પછીના અન્ય ફેરાને ચાલુ રાખવા માટે કન્ટિન્યુ વિધાન વપરાય છે. એટલે સિમ્પલ જે આપણે એક્ઝામ્પલ જોયું છે કે જ્યારે આપણે આઈની વેલ્યુ 5 થઈ જાય છે તે પછી તમારું લૂપ અટકી જાય છે, પરંતુ આપણે એવું નથી કરવું. જ્યારે આઈની વેલ્યુ 5 થશે ત્યારે જ આપણે તે જ લૂપને ખાલી ટર્મિનેટ કરવું છે, તે જ વારના લૂપને ટર્મિનેટ કરવું છે. એ પછીના જે લૂપ છે તેને તો આપણે ચાલુ જ રાખવા છે. એટલે કે 1 થી 10 નંબરમાંથી ખાલી આપણે 5 જ નંબર પ્રિન્ટ નથી કરાવવો. એટલે કે જ્યારે એ કન્ડિશન આપણે મૂકી હશે તે કન્ડિશન સાચી પડશે ત્યારે ખાલી તે વારનું જ આપણું લૂપ અટકશે અને એ પછીના વારનું લૂપ આપણે ફરી પાછું કન્ટિન્યુ જ રાખવું હોય, ચાલુ જ રાખવું હોય, તેના માટે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ વપરાય છે. તો હવે સિમ્પલ આપણું જે આ એક્ઝામ્પલ છે તેની અંદર અહીંયા બ્રેકની જગ્યા પર હું ખાલી કન્ટિન્યુ કરી દઈશ અને પછી આપણે આઉટપુટ જોઈએ તો શું આવે છે? કન્ટિન્યુ. બરાબર. હવે સિમ્પલી આપણે આઉટપુટ જોઈએ શું આવે. તો કમ્પાઇલ કરીએ પહેલાં તો અને ત્યારબાદ રન કરાવીએ. તો જોઈ લો આપણા આઉટપુટની અંદર ખાલી એક આપને 5 નંબર જ અહીંયા દેખાતો નથી અને એ પછીનું જે આપણું લૂપ છે 6, 7, 8, 9, 10 એ તો ફરી પાછા આપને પ્રિન્ટ થયેલા દેખાય જ છે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખો, બ્રેક વિધાનથી તમારું આખું લૂપ એના પછીનું ટર્મિનેટ થઈ જશે અને કન્ટિન્યુ વિધાનની મદદથી એ વારનું લૂપ જ તમારું અટકશે અને એ પછીનું તમારું જે લૂપ છે તે તો ચાલુ જ રહેશે. બરાબર. તો આ રીતે બ્રેક અને કન્ટિન્યુ વચ્ચે એક થોડોક ડિફરન્સ છે જે આપણે વ્યવસ્થિત સમજવાનો છે. ચલો હવે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અને આના તે જોઈએ તો તે છે અનંત લૂપ. એટલે કે હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અને તે છે અનંત લૂપ. તો એ અનંત લૂપ એટલે શું? તો અનંત એટલે આપણને ખબર છે કંઈક વસ્તુ ચાલ્યા જ કરે જેનો કોઈ અંત જ નથી, તેને કહેવાય અનંત લૂપ. બરાબર. તો હવે જો કોઈ લૂપ સતત ચાલ્યા જ કરે અને પ્રોગ્રામનું નિયંત્રણ ક્યારેય તેની બહાર ન આવે તો તેવા લૂપને શું કહેવાય છે? અનંત લૂપ કહેવાય છે. એટલે કે આપણે કન્ડિશન એવી કંઈક આપી હશે કે જે કન્ડિશન ક્યારેય ખોટી જ નહીં પડે તો લૂપ તો ફર્યા જ કરવાનું છે. બરાબર. તો એ લૂપ કેવું થઈ જશે? આપણું અનંત લૂપ થઈ જશે અને સતત ચાલ્યા જ કરશે. બરાબર. અને આ લૂપ ક્યારે પોસિબલ થાય છે? તો લૂપના તર્કમાં નિર્ગમન શરતની અનુપલબ્ધતા અથવા તો આપણે કોઈ કન્ડિશન આપી જ નથી અને અથવા તો એવી કન્ડિશન આપી છે કે જે ક્યારેય ખોટી જ નથી પડવાની, તો ત્યારે આપણું લૂપ કેવું બને છે? અનંત લૂપ બને છે. અને એક બીજી વસ્તુ યાદ રાખજો કે અનંત લૂપને અટકાવવા માટે શેનો ઉપયોગ થાય છે? Ctrl+C કીનો ઉપયોગ થાય છે. તો ચલો આપણે અનંત લૂપ કઈ રીતે પોસિબલ થાય તે વસ્તુ જોઈ લઈએ. તો એના માટે જો આપણે કન્ડિશન એવી લખીશું કે જે ક્યારેય ખોટી જ નહીં પડે અથવા તો શું થશે? તો આપણે કોઈ કન્ડિશન આપીશું જ નહીં તો એ વસ્તુ પોસિબલ છે. તો આપણે એક કામ કરીએ, ફોર લૂપની અંદર બધા જ સ્ટેટમેન્ટ એમ જ રહેવા દઈએ. એટલે કે કોઈ પણ સ્ટેટમેન્ટની આપણે વેલ્યુ જ નથી આપવી. બરાબર. કારણ કે એ તો આપણે આગળ જોયું જ છે કે ફોર લૂપમાં તમે કંઈ પણ વસ્તુ નહીં લખો તો પણ એ લૂપ તો સાચું જ છે, એની સિન્ટેક્સ તો ખોટી નથી. અને સિમ્પલી આની અંદર આપણે એટલું જ પ્રિન્ટ કરાવી દઈએ કે
ઇન્ફાઇનાઇટ લૂપ. બરાબર, તો હવે જોઈએ કે આ કેટલી વાર આપણા આઉટપુટની અંદર પ્રિન્ટ થયેલું દેખાય છે, એટલે કે અનંત લૂપ બને છે કે નથી બનતું. તો ચલો પહેલાં તો કોડને સેવ કરી દઈએ, ત્યારબાદ કમ્પાઇલ કરી દઈએ અને ત્યારબાદ નેક્સ્ટ આપણે શું કરવાનું છે, ગો કરવાનું છે. હવે તમે જોઈ શકો છો અહીંયા ઇન્ફાઇનાઇટ લૂપ એવું સતત ચાલ્યા જ કરે છે, એટલે કે તમારા લૂપનો અંત આવતો જ નથી. બરાબર, તો આને શું કહેવાશે, ઇન્ફાઇનાઇટ લૂપ કહેવાશે. હવે તમારે જો એને અટકાવવું હોય તો એમ તો આપણે Ctrl+C કીનો યુઝ કરી શકીએ છીએ બુક પ્રમાણે, પરંતુ બુકનું વર્ઝન અને મારું વર્ઝન અત્યારે અલગ અલગ છે, એટલે મારે શું કરવાનું છે, Ctrl+બ્રેકનો તમે યુઝ કરી શકો છો, અથવા તો ટૂલ્સ મેનુમાંથી તમે શું કરી શકો છો, સ્ટોપ એક્ઝિક્યુશન એટલે Ctrl+બ્રેકનો પણ યુઝ કરી શકો છો. જેવું તમે બ્રેક કરાવશો એટલે તમારો ત્યાં જ શું થશે, લૂપ અટકી જશે. હવે તમે જોઈ શકો છો કે ઇન્ફાઇનાઇટ લૂપ એવું ઇન્ફાઇનાઇટ વખત અહીંયા તમને પ્રિન્ટ થયેલું દેખાય છે. બરાબર, આપણે \n નો યુઝ નથી કર્યો એટલે તમારું આઉટપુટ એક જ લાઇનમાં દેખાય છે. અને જો આપણે \n નો યુઝ કર્યો હોત તો તમને આઉટપુટ કેવી રીતે દેખાત, એકની નીચે એક એવી રીતે દેખાઈ જાય છે. બરાબર, પણ ટૂંકમાં આપણે ઇન્ફાઇનાઇટ લૂપ તો કરી જ દીધું છે. બરાબર, અને તેને કઈ રીતે અટકાવાય તે પણ જોઈ લીધું છે. તો હવે આ સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 14 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 15 જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.